Good afternoon, students. Myself, Jatin Seth. Welcome all of you. Now we are continuing our chapter number 6. બજાર. બજારમાં તમે છોકરાઓ અત્યાર સુધીમાં બધા જ 5 માર્ક્સના ક્વેશ્ચન રેડી કરી લીધા. રેડી? બજારના જે ચેપ્ટર છે એની અંદર 5 માર્ક્સની અંદર પૂછવામાં આવતા દરેકે દરેક ક્વેશ્ચન તમે ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે સેક્શન સી 2 માર્ક્સના ક્વેશ્ચન સેક્શન સી કેટલા માર્ક્સના ક્વેશ્ચન 2 માર્ક્સના પ્રશ્ન છે તે શરૂ કરવા જઈ રહ્યા છે. ટોટલ 9 ક્વેશ્ચન છે જે તમારી બોર્ડ ઉપર તમને જોવા મળે છે. 9 ક્વેશ્ચન છે તે 2 માર્ક્સના છે. તો 1 બાય 1 આપણે ક્વેશ્ચન વિશે છે તે માહિતી મેળવશું અને આ બધા જ ક્વેશ્ચન તમારી બુકની અંદર રાઈટ ડાઉન પણ કરવાના છે. રેડી? આ દરેકે દરેક ક્વેશ્ચન છે જે તમારે ક્યાં રાઈટ ડાઉન કરવાના છે? તમારી બુકની અંદર છે. તો શું કરવાના છે છોકરાઓ? રાઈટ ડાઉન કરવાના છે એટલે લખવાના છે. પણ ક્યાં? તો કે નવા પેજ હેડિંગ લખવાનું સેક્શન સી 2 માર્ક્સના પ્રશ્નો. સેક્શન સી 2 માર્ક્સના પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન એનો આન્સર, સેકન્ડ ક્વેશ્ચન એનો આન્સર, એવી રીતે 9 ક્વેશ્ચન અને એનો આન્સર. 9 ક્વેશ્ચન અને એનો આન્સર. આ રીતે છે તે તમારે રાઈટ ડાઉન કરવાનું રહેશે. ડન? તો 1 બાય 1 ક્વેશ્ચન આપણે જોયું. પહેલો ક્વેશ્ચન છે પૂર્ણ હરીફાઈમાં. જો બધા ક્વેશ્ચન જ્યારે સ્ટડી કરો ત્યારે ધ્યાન રાખવાનું 5 માર્કના ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક આવી જ ગયું હોય. તો પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહાર ખર્ચનો અભાવ હોય છે. પૂર્ણ હરીફાઈ જ્યાં હોય ત્યાં છોકરાઓ વાહન વ્યવહાર ખર્ચ નો અભાવ હોય છે. તો પૂર્ણ હરીફાઈ એટલે શું પહેલા એ સમજવાની વાત આવે. પૂર્ણ હરીફાઈ કોને કહેવામાં આવે છે સમજી લેજો. એ મહત્વનું છે. એ યાદ આપણને આવું છે કે હા પૂર્ણ હરીફાઈમાં તો શું હોય કે બધી વસ્તુ બધી જગ્યાએથી મળી રહે, એક જ સરખી મળે, ગમે ત્યાં મળી રહે. રાઈટ? તો આવા બજારને કેવું બજાર કહેવાય? પૂર્ણ હરીફાઈ વાળું બજાર. કેવું કહેવાય છોકરાઓ? પૂર્ણ હરીફાઈ વાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર તમે રહેતા હોય એટલે આપણો વિચાર કરે ને તો સમજાય છે કે હા વાહન વ્યવહાર ખર્ચનો શું હોય? અભાવ. શું કામ? કારણ કે તમે જે પ્લેસ પર રહ્યો છો, તમારે જે વસ્તુ જોઈએ છે એ તમારા ઘરની નજીક જે વસ્તુ મળે છે, જેટલા ભાવની મળે છે, જે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં મળે છે છોકરાઓ, એ જ ક્વોલિટી અને એ જ ક્વોન્ટિટીમાં વસ્તુ છે. એ જ ક્વોલિટી અને એ જ ક્વોન્ટિટીમાં વસ્તુ છે એ તમે કદાચ 2 કિલોમીટર દૂર રહેવા જાવ તો એ જ ભાવમાં એ જ ક્વોલિટી ક્વોન્ટિટી મળશે. કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પ્રોડક્ટ તો સેમ જ આવશે, પ્રોડક્ટ તો સરખી જ આવશે. તો માણસ શું વિચારે? તમે શું વિચારો? લઈ ગયો નથી અહીંયા છે શું કામ દેવું છું? ડન? તો વાહન વ્યવહાર ખર્ચ શું થયો? બચી ગયો, જોવા મળતો નથી. શું કામ? શું કામ ને? કારણ કે શું છે? પૂર્ણ હરીફાઈ છે. સમજી લેજો. તો જો છોકરો 2 માર્ક્સના પ્રશ્ન છે ને આવી રીતના યાદ કરે, સીધા તમે પાકા કરીને લખો એના કરતા પહેલા એને સમજો, તેના પર તમને 100% આવડી જાય. રેડી? ત્યાર પછી આવે ક્વેશ્ચન નંબર 7. ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ છે. સમજાવો. ઇજારો, મોનોપોલી. તો પેઢી એ જ ઉદ્યોગ છે એવો શબ્દ અહીં સમજાવવાનો છે. તો પહેલા તો પેઢી એટલે શું એ સમજવું પડે. પેઢી કોને કહેવાય? કે જે સામાન્ય રીતે કાયદા માન્ય હોય, વસ્તુનું બધું ઉત્પાદન કરતી હોય સંસ્થા હોય, એના શું કહેવામાં આવે છે? પેઢી. અને ઉદ્યોગ એટલે શું? તો સિમિલર વર્ડ થાય કે જે પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરતું હોય અને બજારમાં વેચાણ કરતું હોય તો એને શું કહેવામાં આવે છે? ઉત્પાદક કહેવામાં આવે છે. તો પેઢી એ જ ઉદ્યોગ છે. કારણ કે ઇજારો કોને કહેવાશે? તો હાલો ઇજારો એટલે શું? તો કે મોનોપોલી. આપણી ભાષામાં કહીએ તો હું કોવેમસ થાય. હું જે બનાવું એ પ્રોડક્ટ વેચવાની, એ જ લેવાની,
એ જ ભાવ આ જ ક્વોલિટી ના જ ક્વોન્ટિટીમાં મળશે, આવી જ મળશે, ગમે આ લેવા જાઓ તો ઉત્પાદક છે એ જ પેઢી છે, પેઢી એ જ ઉત્પાદક છે, ને બે જ સેમ છે ને એ જ વસ્તુનું વેચાણ કરે છે. કેવા બજારમાં? ઇજારા વાળા બજારમાં. કેવા બજારમાં? ઇજારા વાળા બજારમાં. તો માટે અહીંયા સ્લોગન શૂટ થાય કે ઇજારાના સંદર્ભમાં. કયા સંદર્ભમાં? ઇજારાના સંદર્ભમાં. પેઢી એ જ શું છે છોકરાઓ? ઉદ્યોગ છે. ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ શું છે છોકરાઓ? ઉદ્યોગ ગણવામાં આવે છે. રેડી? તો આ બે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યા. બે ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવશે. પહેલા રાઈટ ડાઉન કરી નાખો. ક્યાં લખવાના છે તમને ખ્યાલ જ છે છોકરાઓ? નવા પેજ ઉપર હેડિંગ લખવાનું છે સેક્શન સી. નવા પેજ ઉપર શું લખવાનું છે છોકરાઓ? હેડિંગ લખવાનું છે. શું હેડિંગ લખવાનું છે? સેક્શન સી. 2 માર્ક્સ ના પ્રશ્નો, પછી માં ફર્સ્ટ ક્વેશ્ચન ધેન સેકન્ડ ક્વેશ્ચન. રેડી? તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે, રાઈટ ડાઉન કરી નાખો કે પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહાર ખર્ચનો અભાવ હોય છે. તેનો આન્સર રાઈટ ડાઉન કરી નાખો. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે, ઉત્પાદનના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ છે, સમજાવો. રાઈટ ડાઉન કરી નાખો. ઓકે, તો અહીં ધ્યાન. તેના આફ્ટર આવે છે ક્વેશ્ચન નંબર 3. તમે જો આવો ક્વેશ્ચન આપણે કીધો તો પૂછાય કે ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું, સમજાવો. કેવી હરીફાઈ? ઇજારા યુક્ત હરીફાઈ. શું સમજાવવાનું છે? માઇન્ડ ઇન માય વર્ડ. ઇજારા યુક્ત હરીફાઈ સમજાવી તેના ખાલી લક્ષણો જણાવો. ઇજારાયુક્ત હરીફાઈ છે એ સમજાવવાની અને એના જે લક્ષણો છે સમજી લેજો. એ લક્ષણોના ખાલી મુદ્દા લખવાના. એટલે એક માર્ક અર્થનો હોય, એક માર્ક શેનો હોય છોકરાઓ? અર્થનો હોય. અને એક માર્ક શેનો હોય? એના લક્ષણોના ખાલી મુદ્દા. જો ડિટેલ લખવાની નથી. ડિટેલ હોય તો 5 માર્કમાં પૂછાય. રેડી? અહીંયા ખાલી લક્ષણોના શું લખવાના છે? ખાલી મુદ્દા, ખાલી નામ લખવાના છે. તો રાઈટ ડાઉન કરો. ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. હરીફાઈના આધારે બજારનું વર્ગીકરણ છે. એમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર, અપૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય, પછી ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો. હવે એના પૂર્ણ હરીફાઈ છે, લક્ષણો છે, એક અસંખ્ય ખરીદનાર અને વેચનાર, સમાન ગુણી વસ્તુ, પેઢીઓની મુક્ત અવરજવર, બજારનું સંપૂર્ણ જ્ઞાન અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ અને ગતિશીલ ઉત્પાદનના સાધનો. ખાલી મુદ્દાના નામ જ છે. રાઈટ ડાઉન કરી નાખો આખો જવાબ. thereafter question number 4. શું આવશે ક્વેશ્ચન નંબર 4? કિંમત ભેદભાવ એટલે શું, સમજાવો. ચાલો તમે બે પ્રેક્ટિકલ વસ્તુ આપણે જોશું. કિંમત ભેદભાવ આ શબ્દ આપણો ઓલરેડી આવી ગયો છે. ડન.
વિચારો કે તમે કોઈ પ્લેસ પર ગયા હોય જ્યાં ઉત્પાદક અને વેચનાર એક જ છે, એટલે આમ તો ઇજારા જેવું થઈ ગયું. ઉત્પાદક પોતે છે, વેચનાર પોતે છે, સમજી લેજો. તો આવા સમયે માઇન્ડ ઇટ માય વર્ડ, ઉત્પાદક અને વેચનાર, ઉત્પાદક અને વેચનાર બંને કેવા છે? એક છે. એક એટલે સરખા છે. હવે એ કોઈ પ્રોડક્ટ બનાવે છે, સેલિંગ કરે છે, તમે તો પરચેસ કરવા ગયા, તો અહીંયા કિંમતમાં થોડો ઘણો વેરિએશન જેને આપણે કહીએ ફેરફાર જોવા મળશે. શું કામ જોવા મળે છે? એ મહત્વનું છે. તો એના માટે તમારા એરિયાના ડોક્ટરનું એક એક્ઝામ્પલ લ્યો. જો BHMS ને જે ડોક્ટર હોય તમારા એરિયાની આજુબાજુમાં જે સામાન્ય શરદી ઉધરસ તાવ સામાન્ય દવા દેતા હોય છે એની વાત કરું છું. જનરલી એક એરિયામાં 4-5 હોય, નાના ક્લિનિક હોય. તમે જો બધાયના જે પ્રાઇસ કહેવાય, જે કિંમત કહેવાય એ અલગ અલગ હશે. કોક 30 રૂપિયા લેતું હશે, કોક 50 રૂપિયા લેતું હશે, કોક 70-80 રૂપિયા લેતું હશે. છેલ્લે તો ડોક્ટર જ છે, છેલ્લે તો ડોક્ટર જ છે. દવા તો તમને જે રોગ થયો છે એ જ આપવાના છે. છતાં પણ કિંમતમાં શું છે? શું છે કિંમતમાં? ભેદભાવ આવ્યો. કિંમતમાં શું આવ્યો છોકરાઓ? ભેદભાવ આવ્યો. આને કહેવાય છે કિંમત ભેદભાવ. શું કામ છે? પોતે જ ઉત્પાદક છે, પોતે વેચનાર છે. મારા ક્લિનિકના 50 રૂપિયા રાખીશ. કોઈ સામાન્ય નવો નિશાળીઓ હોય તો મારા ક્લિનિકના 30 રૂપિયા જ રાખીશ. આવો હાલો. કોઈ બહુ નામાંકિત થઈ ગયો હોય, વર્ષોથી હોય, તો મારા 80 રૂપિયા રહેશે. બોલો આવું આવજો. કિંમતમાં શું છે? ભેદભાવ. ઈ જ શરદી ઉધરસની દવા સામાન્ય તમે કોઈ મોટી હોસ્પિટલમાં જાવ એટલે 500 રૂપિયા ખાલી કેસ કાઢવાના લે. 500 રૂપિયા ખાલી શું થાય? ખાલી કેસ કાઢવાના. દવાના તો અલગ. શું થયું? કિંમત ભેદભાવ. વસ્તુ તો સિમિલર છે, દવા જ દેવાના છે. આવું બીજું એક્ઝામ્પલ, સ્કૂલ, ટ્યુશન. તમે 12 કોમર્સમાં ભણો છો એક્ઝામ્પલ તરીકે, સમજો તમે 10મું પાસ કર્યું એનું એક્ઝામ્પલ લ્યો. બધા લોકો અલગ અલગ ટ્યુશન ક્લાસમાં જતા હોય, અલગ અલગ સ્કૂલમાં હોય. તમને બધાની ફીસ અલગ અલગ છે. ભણાવે છે તો હરખું જ, સબ્જેક્ટ તો સેમ જ છે, તો બધાની ફીસ અલગ અલગ છે. શું કહેવાય એને? કિંમત ભેદભાવ. શું કહેવાય છે છોકરાઓ? એને કિંમત ભેદભાવ. આ તમને આપણા સમાજની અંદર આપણે જે બજારમાં રહીએ છીએ અહીંયા તમને ઘણી બધી વસ્તુઓ પાછળ કિંમત ભેદભાવ છે તે જોવા મળશે. તો તમારી સ્ક્રીન ઉપર આવે છે ક્વેશ્ચન નંબર 4. કિંમત ભેદભાવ એટલે શું સમજાવો? રાઈટ ડાઉન કરી નાખો છોકરાઓ. ક્વેશ્ચન નંબર 4, કિંમત ભેદભાવ એટલે શું સમજાવો? ઓકે, તો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 તરફ આપણે આગળ વધીએ કે પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. કેવું અવલંબન? પરસ્પર. પરસ્પર એટલે કે એકબીજા ઉપર આધારિત હોય. તો તમે જોયું હશે અલ્પહસ્તક ઇજારો. કેવો ઇજારો? અલ્પહસ્તક ઇજારામાં છે તે એક પેઢી બીજી પેઢીની વર્તણૂક ઉપર આધાર રાખતી હોય છે. એક પેઢી એના કોઈ પણ પ્રોડક્ટમાં, ક્વોલિટીમાં, ક્વોન્ટિટીમાં કે પ્રાઇસમાં જે કાંઈ પણ ચેન્જીસ કરે છે,
તમે સમજો જે ફેરફાર કરે છે એ બીજી પેઢીને આધારે કરે છે. આપણે એડવર્ટાઇઝમેન્ટ ના એક્ઝામ્પલ આપ્યા હતા કે કોલગેટ કંપનીનો કે એડવર્ટાઇઝમેન્ટ આવે તો બીજી કંપની તરત જ એડવર્ટાઇઝમેન્ટ આપશે. આ કંપની એક વસ્તુ ફ્રી આપે તો બીજી કંપની એક વસ્તુ ફ્રી આપશે. તમે જો શું છે પરસ્પર અવલંબન. શું કહેવાય છોકરાઓ એને? પરસ્પર અવલંબન, કે એક બીજા ઉપર શું રાખવો? આધાર રાખવો. કે એક પેઢી છે એની પ્રાઇસ ઘટાડતી જાય તો બીજી પેઢી જો એની પ્રાઇસ એમને એમ રાખે ને તો એની પ્રોડક્ટ વેચાવાની બંધ થઈ જાય. એની પ્રોડક્ટ વેચવાની શું થઈ જાય છોકરાઓ? બંધ થઈ જાય. આ માણસો પ્રાઇસ પણ જોવાના છે ને, વસ્તુ તો સિમિલર છે, પ્રાઇસ એ જોવે છે. તમે 50 ની વસ્તુ વેચો અને એક પ્રોડક્ટ છે તો તમારે બધું 30 ની વેચાય તો માણસ જ લેવાનું છે. માટે એક પેઢીએ બીજી પેઢી ઉપર શું રાખવું પડે છે? અવલંબન, આધાર રાખવો પડે છે. રેડી? તો પાંચમામાં એ જવાબ આવશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં બજારના સ્થળ સાથે કોઈ સંબંધ નથી. તમે જો એક સમય હતો કે સ્થળ સાથે સંબંધ હતું, સમજો મારો પોઈન્ટ. પણ અત્યારના લેટેસ્ટ જનરેશનમાં ઇકોનોમીની અંદર, અત્યારની ઇકોનોમીમાં બજારને સ્થળ સાથે સંબંધ નથી. કારણ કે અત્યારે તમે જો માર્કેટ કેટલું હાઈ લેવલનું થઈ ગયું છે. આપણા ઘરની અંદર ઇવન 50 to 60% થિંગ્સ તમે જો ઓનલાઈન આવતી હોય, 50 થી 60% એવરેજ વસ્તુ તમે જો ઓનલાઈન આવતી હોય. સમજો ક્યાં સ્થળ લાગ્યું? ક્યાં સ્થળ સાથે સંબંધ છે? સમજાવો. નથી. રાજકોટમાં બેઠા દિલ્હીની કોઈ પ્રોડક્ટ તમે પરચેસ કરી શકો છો અને તમારા ઘરે પણ પહોંચી જાય. અમદાવાદનો વ્યક્તિ પોતાની પ્રોડક્ટ છે તે મુંબઈમાં ઈઝીલી વેચી શકે. મુંબઈમાં બેઠેલો વ્યક્તિ એની પ્રોડક્ટ છે ને તમિલનાડુમાં સેલિંગ કરવી એ કરી શકે. કેરળનો કોઈ વ્યક્તિ એની પ્રોડક્ટ ગુજરાતમાં સેલિંગ કરવી એ, રાજસ્થાનમાં સેલિંગ કરવી એ કરી શકે. તો પ્રોપર સ્થળ સાથે કોઈ સંબંધ છે નહીં. I need my word proper. Proper એટલે શું થાય? ચોક્કસ સ્થળ સાથે છે તે બજારને કોઈ સંબંધ છે નહીં. કારણ કે અત્યારના અર્થતંત્રની અંદર, અત્યારના ઇકોનોમીની અંદર, અત્યારના જનરેશન પ્રમાણે, અત્યારના લોકોના માનસ વિચારને પ્રમાણે માણસો ગમે ત્યાંથી ગમે વસ્તુ પરચેસ કરે છે. ગમે ત્યાંથી ગમે તે વસ્તુ પરચેસ કરશે. અરે યાર, આપણે એક એક્ઝામ્પલ લે, પેલેસ રોડ ઉપર રહી છે સમજી લેજો કે અહીંયા બે હોટલ છે સમજી લેજો, તો બાજુમાં હોટલ છે, 5 મિનિટ થાય પણ તોય ટેલિફોનથી ઓર્ડર આપશે, ઝોમેટો સ્વિગીમાં ઓર્ડર આપશે. તમે સમજો સ્થળ સાથે કોઈ મહત્વ જ નથી એનું. હવે હોટલનું એક્ઝામ્પલ લેવામાં આવું તો ઘણી બધી પ્રોડક્ટ્સમાં, ઘણી બધી વસ્તુમાં જોવા મળે છે સમજી લેજો. માટે ઘણી બધી વસ્તુથી આપણે કહી શકાય છોકરાઓ કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર બજારને સ્થળ સાથે કોઈ સંબંધ રહેતો નથી સમજી લેજો. શું કામ? કારણ કે અત્યારની જે જનરેશન છે એ ગ્રો કરી રહી છે, એને આધારે કોઈ પણ સ્ટેટમાંથી કોઈ પણ સ્ટેટમાં પરચેસિંગ થઈ શકે છે, સેલિંગ થઈ શકે છે અને કોઈ પણ માની કોઈ પણ જગ્યાએથી પોતે ખરીદીને વેચાણ પણ કરી શકે છે. રેડી? તો ક્વેશ્ચન નંબર 5 અને 6 તમારી સ્ક્રીન ઉપર આવે છે, તમે રાઈટ ડાઉન કરી નાખો. પહેલા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 5 પરસ્પર અવલંબનનો અર્થ તમારી સમક્ષ આવે છે, એ રાઈટ ડાઉન કરી નાખો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 અર્થશાસ્ત્રમાં બજારના સ્થળ સાથે કોઈ સંબંધ નથી, જે તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો.
ત્યાર પછી તમારી સ્ક્રીન ઉપર 7મો ક્વેશ્ચન આવે છે, જોઈ શકો છો બજારનું વર્ગીકરણ. ઓલરેડી આપણે સૌથી પહેલા જ કોષ્ટક ડ્રો કરેલું હતું, સો યુ કેન ઇઝીલી ડ્રો, અને કઈ સમજાવવાની રિક્વાયરમેન્ટ નથી હોતી. તો ક્વેશ્ચન નંબર 7 તમે રાઈટ ડાઉન કરી નાખો. ઓકે, તો 7મો પ્રશ્ન તમે રાઈટ ડાઉન કરી નાખો કે બજારનું વર્ગીકરણ કરો. 8મું છે ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ સમજાવો. સો ઇજારાયુક્ત હરીફાઈ એમાં વેચાણ ખર્ચ થાય કારણ કે તમારે તમારી પ્રોડક્ટ બીજા કરતા સારી દેખાડવાની છે, એટલે વસ્તુના પેકિંગ પાછળ ખર્ચ, સેલ્સમેનશિપ પાછળ ખર્ચ. આ ઉપરાંત તમે જો તો અમુક સ્કીમ આપે, આ ઉપરાંત તમને નાની મોટી છે તે થોડી પેમેન્ટની છૂટછાટ આપે, ગેરંટી વોરંટી વધારે આપે કે હું તમને 1 વર્ષની વોરંટી આપી દઈશ, આ વસ્તુની ગેરંટી આપી દઈશ, 2 વર્ષની વોરંટી કરી આપીશ, આ ઇન્સ્યોરન્સ તમને ફ્રી કરી આપીશ કોઈ મોંઘી વસ્તુ હોય તો, ઇલેક્ટ્રિક વસ્તુ મનેમાં. તો તમે જો કે ઇજારાયુક્ત હરીફાઈ વાળો બજાર કહેવાય. જેમ આપણા મોબાઈલમાં આપણે જોઈએ છીએ, ગમતી લેજો કે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે 18000 વાળો ફોન તમને 16000 માં આપી દે. કોમ્પિટિશન, ગિફ્ટ એડ આપશું તમને, પેલું સ્ક્રીન કાર્ડ આપશું તમને, ડાઉનલોડ ફ્રી કરી દેશું તમને, આ વસ્તુ તમને આમ કરી દેશું. તો એ શું થયું? વેચાણ ખર્ચ થયો કે વેચાણ કરવા માટે એને ખર્ચ તો કર્યો પણ ઇજારાયુક્ત બજાર છે એની અંદર એડ થઈ જાય માટે શું કહે છે? ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ છે તે જોવા મળે છે. લાસ્ટ ક્વેશ્ચન આવે છે શુદ્ધ ઇજારો એક કાલ્પનિક ખ્યાલ છે, તો 100% ની વાત છે કે શુદ્ધ ઇજારો એટલે 100% ઇજારો. શુદ્ધ ઇજારો એટલે 100% ઇજારો જોવા મળતો નથી. કે એવું ક્યારે ન બને કે કોઈ એક જ પ્રોડક્ટ અને એની આજુબાજુની કોઈ પ્રોડક્ટ હોય જ નહીં. પણ આપણે મેં એક એક્ઝામ્પલ આપેલું હતું તમને યાદ છે કે ઇન્ડિયન રેલવે, રેડી? માટે પણ ઇન્ડિયન રેલવે એક આખું અલગ જ વસ્તુ છે, એની ગવર્નમેન્ટ છે, પણ કોઈ કંપની ની કોઈ પ્રોડક્ટ માં આવું ક્યાંય જોવા મળતું નથી. માટે શુદ્ધ ઇજારો એ કેવો ખ્યાલ છે છોકરાઓ? કાલ્પનિક ખ્યાલ છે. એ આપણો વિચાર છે પણ એવું હકીકતમાં હોતું નથી. ઓકે, તો ક્વેશ્ચન નંબર 8 અને 9 તમારી સ્ક્રીન ઉપર આવે છે, તમે રાઈટ ડાઉન કરી લ્યો. ક્વેશ્ચન નંબર 8 ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 ઓકે, તો સ્ટુડન્ટ્સ આપણે આજે સેક્શન સી ચેપ્ટર નંબર 6 નો સેક્શન સી આજે આપણે પૂરો કર્યો. 2 માર્ક્સ ના ટોટલ કેટલા ક્વેશ્ચન જોયા? આપણે 9 ક્વેશ્ચન જોયા. જે તમારી પીડીએફ માં આપણા 9 ક્વેશ્ચન આવશે, જે તમારે શું કરવાના છે? તો રાઈટ ડાઉન. મેજોરિટી તમારા રાઈટ ડાઉન થઈ જ ગયા છે બુક ની અંદર. જો કાઈ પણ બાકી હોય તો વન્સ અગેન વિડિયો જોઈ અને તમે રાઈટ ડાઉન કરી શકશો. રેડી? તો ક્વેશ્ચન નંબર સેક્શન સી આજે આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.